તો મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. સૌથી પહેલા તો સવારમાં ધન્ય છે એ લોકોને કે જે લોકો નાહી લે છે, કેમ કે યાર સખત ઠંડી લાગે છે, સખત. અને એથી પણ વધારે ધન્ય છે મારા જેવા લોકોને કે જે નાહી પણ લે છે, વાળ પણ ધોઈ લે છે. અને મેં કોઈનું છે ને ઇન્ટરવ્યૂ જોયું હતું, અને એમાં એવું કહેતા હતા કે સવારમાં ઠંડી હોય, ગરમી હોય, ગમે તો સવારમાં ઠંડા પાણીથી નાહી લેવું જોઈએ, તો આખો દિવસ તમારો ફ્રેશ થાય. તો મેં આજે ટ્રાય કરવા માટે સવારમાં ઠંડા પાણીથી હું નાહી છું અને વાળ ધોયા છે. અને હું કહું છું, કોઈના ઇન્ટરવ્યૂ જોવા જ ના જોઈએ, ના ઇન્ટરવ્યૂ જોવાના, ના આવું બધું કરવાનું. ખરેખર યાર એટલી ખરાબ ઠંડી લાગે, પણ હવે મજા આવે છે. પહેલા ઠંડી લાગી નાતા ટાઈમે, અને હવે રિલેક્સ છું, સારું લાગે છે હવે. પણ થોડી વાર તડકામાં પણ રહી, ઉપર અગાસીએ જઈને તડકો લેવો પડ્યો, અહીંથી સામે તડકો આવતો નથી. તો હવે એક મસ્ત ગરમા ગરમ મસાલેદાર ચા પીશું અને દિવસની શરૂઆત કરીશું. તો ચાલો ચા બનાવીએ. એટલે ગાઈસ, તમારા ભાઈને હું સરપ્રાઈઝ દેવા માટે કપડાં મંગાવું છું, પણ ઓનલાઈન મજા જ નથી આવતી. તો હવે ઓલરેડી સાઇઝમાં પ્રોબ્લેમ હતી, તો મેં એક્સચેન્જ કરાવી. તો આ કાલે પાર્સલ આવ્યું મોડે એક. તો તમારા ભાઈએ હતા રાત્રે, એટલે ઘરે ઓપન નહીં કર્યું. અત્યારે સૂતા છે તો ઓપન કર્યું, પણ નથી મજા આવતી. તો ચાલો આપણે સાંજે હવે શોપિંગ પર પણ જઈશું, કેમ કે આ તો મારે રિટર્ન કરી દેવું પડશે. મટીરિયલ સારું નથી, અને ખબર નહીં, મને એવું લાગે છે કે નહીં સારું નથી તમારા ભાઈને. તો ચલો આપણે સાંજે શોપિંગ પર જઈશું. અત્યારે ચા પી લો. તો મિત્રો, હવે પેકિંગ કરીશું, કેમ કે રાત્રે જવાનું છે બરોડા મારી દીદીને ત્યાં. તો હું તમને લોકોને બધાને વ્લોગમાં નેત્રા પણ દેખાડીશ. મતલબ નેત્રા બહુ નાની હતી ત્યારે તમે વ્લોગ જોયો હશે. અત્યારે તો હવે 10 મહિનાની થઈ ગઈ છે, એટલે હું ત્યાં પણ તમને વ્લોગ કન્ટિન્યુ રાખીશ એમ. ઓકે, તો રાત્રે જવાનું છે, અર્જન્ટ જવાનું છે, એટલા માટે. પણ એક જ દિવસમાં જઈને આવતા રહેવાનું છે, એટલે રાત્રે હું ત્યાં જઈશ તો હું અત્યારથી પેકિંગ કરી લઉં છું, કેમ કે રાત્રે આઈ થિંક મને ટાઈમ નહીં મળે. હું શોપિંગ કરવા પણ જવાની છું, પછી હજુ કામ પણ બાકી છે મારે, અને બીજું થોડું ઘણું વસ્તુ પણ લઈ જવાની છે. તો હવે પેકિંગ કરી લઉં. અને થેન્ક્સ ટુ ક્યોર સ્કિન કે એમણે આ બોક્સ મોકલ્યું, તો બોક્સમાં આ બધી વસ્તુ મારે આવી જશે. અને જોડે જોડે હું તમને ક્યોર સ્કિન પણ સમજાવી દઉં. અત્યારે ઠંડીમાં જેમ મેં કીધું ઠંડા પાણીએ હું આજે નાહીને, એમ ફેસ માટે તો ઓલવેઝ ઠંડી હોય કે ગરમી, ઠંડા પાણીથી જ ફેસ વોશ કરવું જોઈએ. કોઈ દિવસ ગરમ પાણીથી ફેસ વોશ નહીં કરવાનું, અને એકદમ જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરવાનું. એવું નહીં કે તમે નાતા હોય એક સાબુ તમે યુઝ કરી લીધો. હું ક્યોર સ્કિનનું આ ફેસ વોશ યુઝ કરું છું. આ ફોમિંગ ફેસ વોશ છે. મતલબ મેં તમને આઈ ડોન્ટ નો કોઈ દિવસ ઓપન કરીને બતાવ્યું છે કે નહીં, ઓલવેઝ બાથરૂમમાં જ પડ્યું હોય છે. અત્યારે હું પેકિંગ કરતી હતી ને એટલે મેં નીકાળી લીધું. તો જો આવું ફોમિંગ ફેસ વોશ છે, અને એકદમ જેન્ટલ હોય સ્કિન ઉપર. એટલે તમારે આ ટાઈપનું કોઈ પણ જેન્ટલ ફેસ વોશ હોય એવું ફેસ વોશ યુઝ કરવાનું. ફોમ બેઝ પણ આવે ને ક્રીમ બેઝ પણ આવે છે. તો હું ક્યોર સ્કિન વાપરું છું, તમે પણ એ વાપરી શકો. મતલબ હું તમને એપ્લાય કરીને જ બતાવી દઉં. તો ક્યોર સ્કિન એક એપ્લિકેશન છે કે જે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન તમારી સ્કિનનો ટેસ્ટ લઈ શકો છો. બરોડા જઈને મારી દીદીને પણ સ્કિન ટેસ્ટ લેવાનો છે. એ કે તું આવ પછી હું લઉં સ્કિન ટેસ્ટ, અને કે તારી પ્રોડક્ટ પણ લઈને આવજે તો હું યુઝ કરી જઉં. આમ પણ આ પ્રોડક્ટ જે કંઈ પણ છે, બીજા કોઈ યુઝ કરે તો કોઈને કંઈ નુકસાન થવાનું નથી, એટલે મારી દીદીને ટ્રાય કરવું હતું. તો મેં કીધું ઓકે, હું લેતી આવીશ તારા માટે, તું ટ્રાય કરજે અને સ્કિન ટેસ્ટ પણ લઈ લેજે. પછી તને જે એના સ્કિન અકોર્ડિંગ બનાવીને દેશે એ મંગાવીશું. ઠંડીમાં તો સ્કિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે, કેમ કે મોસ્ટલી લોકોને હોઠ ફાટી જાય, ગાલ ફાટી જાય, પણ તો ઠંડી પૂરી થવા એ કંઈ નહીં થયું જુઓ. કેમ કે રેગ્યુલર સ્કિનનું ધ્યાન રાખવું જરૂરી છે. અને આ જે કંઈ પણ સ્ટેપ છે ને, એ તમે દિવસે ફોલો કરતા હોય ને, સવારમાં ફોલો કરતા ને, એ બધા તમારા રાત્રે પણ ફોલો કરવાના. હા, એનો થોડો ટાઈમનું એ થાય કે ટાઈમ નથી, પણ ટાઈમ નીકાળી લેવાનો યાર. 5-10 મિનિટ સ્કિન માટે ટાઈમ નીકાળી લેવાનો, કેમ કે 15-20 દિવસે ફેશિયલ કરાવવા જવું ને એના કરતાં બેટર છે.
તો હું ફેસ વોશ કરી આવું પહેલાં. તો મેં ફેસ વોશ કરી લીધું છે, એટલે નાતા હોય એ સાબુ તમારા ફેસ પર નથી વાપરવાનો. બીજી પણ મારી એક સલાહ કે તમે જે મોઇશ્ચરાઇઝર બોડી પર લગાવતા હોય ને તમારે ફેસ પર નહીં યુઝ કરવાનું. ફેસ પર એક સારી ક્વોલિટીનું મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું, એ પણ હું પ્યોર સ્કિનનું જ યુઝ કરું છું. અને સનસ્ક્રીન પણ યુઝ કરવાનું. સનસ્ક્રીન તો ફૂલ જરૂરી છે. અત્યારે જો ઘરમાં આટલી જગ્યાથી તડકો આવે છે એટલા માટે સનસ્ક્રીન તો જરૂરી છે. અને તડકામાં જાઓ કે ના જાઓ, હું તો ડેલી સવારે લગાવી લઉં છું. અને મારું જે મોઇશ્ચરાઇઝર છે આ પ્યોર સ્કિનનું, એની સાથે છે ને SPF 40 આવેલું જ છે, એટલે આમાં સનસ્ક્રીન ઇન્ક્લુડ જ છે. એટલે તમે એવું કોઈ મોઇશ્ચરાઇઝર પણ યુઝ કરી શકો કે જેની સાથે છે ને સનસ્ક્રીન આવતું જ હોય, અને અલગથી સનસ્ક્રીન લગાવો તો પણ ચાલે, તો વેલ એન્ડ ગુડ છે. મારે પહેલા સનસ્ક્રીન આવ્યું તો અત્યારે સનસ્ક્રીન નથી આવ્યું, એટલે આ 2 પ્રોડક્ટ છે અત્યારે નાઇટમાં. આ 2 પ્રોડક્ટની સિવાય આ એક નાઇટ ક્રીમ છે, આ પણ યુઝ કરું છું. તો હું પ્યોર સ્કિનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે ચેક કરી લેજો. તમારું એક વખત સ્કિન ટેસ્ટ લઈ લેજો. ઓનલાઈન સ્કિન ટેસ્ટ લેવાનો છે જેનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે તમે એક વખત ટેસ્ટ લેજો. તમે સ્કિન પર AI થ્રુ બતાવશે કે તમારી સ્કિનમાં શું વાંધો છે, એના અકોર્ડિંગ તમને પ્રોડક્ટ બનાવશે અને પ્રોડક્ટ બનાવીને તમને મોકલશે. જે પ્રોડક્ટ ચાર્જ, ડિલિવરી ચાર્જ, સ્કિન ટેસ્ટનો જે ચાર્જ થાય એ, પ્લસ જે ડૉક્ટરનો કન્સલ્ટ ચાર્જ થાય એ, અને જે રિકન્સલ્ટેશન ચાર્જ થાય, એટલે ડૉક્ટર તમારું ફોલોઅપ લેશે 15 દિવસે 20 દિવસે, એટલે એ જે રિકન્સલ્ટેશન ચાર્જ થાય આ બધું વન ટાઈમ ચાર્જ છે, એકમાં જ આવી ગયું પ્રોડક્ટ ને બધું, અને તમારા બજેટની અંદર છે, એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. એટલે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બીજી એક ટીપ કે જો તમે લોકો ઘરે સ્કિન કેર કરતા હોય, મતલબ જે ઘરની વસ્તુ આવે, બેસન છે કે પછી બીજું કોઈ પણ વસ્તુ છે એનાથી તમે સ્ક્રબ કે એવું કંઈ કરતા હોય, તો ઠંડીમાં જે લોકોની ઓલરેડી ડ્રાય સ્કિન છે એ લોકોએ સ્ક્રબ જ ના કરવું જોઈએ, કેમ કે આપણી સ્કિનમાં જે નેચરલ ઓઇલ હોય એ સ્ક્રબિંગથી જતું રહેશે, તો પછી સ્કિન તમારી વધારે ડ્રાય થઈ જશે. કોમ્બિનેશન સ્કિન હોય એ લોકોએ પણ નહીં, બને એટલું ઓછું કરવાનું છે. અને ઓઇલી સ્કિન હોય એ લોકો વીકલી કરી શકે, બાકી રેગ્યુલર ઠંડીમાં કરવાનું જ નહીં. વિન્ટરમાં છે ને તમે રેગ્યુલર સ્ક્રબ કરશો ને એટલે તમારી સ્કિન વધારે ખરાબ થતી જશે, વધારે સ્કિન ફાટતી જશે અને સ્કિન નીકળતી જશે, સારી સ્કિન નીકળી જશે. એટલે સ્ક્રબને બને એટલું વિન્ટરમાં અવોઇડ કરવું જોઈએ. અને જો તમે કરતા હોય કે તમને એવું લાગે કે તમારી સ્કિન ખરાબ થઈ રહી છે, તો તમે 2-3 દિવસે એક વખત યા તો વીકલી કરી શકો. ડ્રાય સ્કિન વાળાને તો હું સજેસ્ટ જ નથી કરતી, તમારે કરવાનું જ નહીં, સ્ક્રબ જ નહીં કરવાનું ઠંડીમાં. હા, એવું છે કે તમે છે ને દૂધથી કે એનાથી તમે સ્કિન કરી શકો, યા તો પછી ખાલી દહીંથી તમે છે ને સ્કિન કરી શકો ક્લીન, બાકી તમે બને એટલું સ્ક્રબ નહીં કરવાનું. મારી કોમ્બિનેશન સ્કિન છે એટલે હું અત્યારે ઠંડીમાં તો સ્ક્રબ કે એવું કંઈ કરતી જ નથી, ખાલી એક આ જેન્ટલ ક્લિન્ઝર છે એ જ યુઝ કરું છું. મતલબ આ જે ફેસ વોશ છે ક્યોર સ્કિનનું એ જ. ક્યોર સ્કિનમાં ગર્લ્સ અને બોયઝ બંને યુઝ કરી શકે છે. ઓનલાઈન ટેસ્ટ જ છે, એટલે જે કંઈ પણ ક્વેશ્ચન કરશે એના આન્સર કરી અને તમારે તમારા સેલ્ફી અપલોડ કરવાની છે, ફ્રન્ટ અને સાઈડ ફેસની. અહીંયા હું તમને મારો કોડ પણ આપી દઈશ, જેથી કરીને તમને ક્યોર સ્કિનમાંથી સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. તો હવે ફેસ વોશ અને મોઇશ્ચરાઇઝર અને નાઇટ ક્રીમ અને શેમ્પૂ અને કન્ડિશનર અને સીરમ, આ બધું આવી તો જશે ને પાઉચમાં. જો એમ તો એ લોકોએ એ રીતે જ બનાવ્યું હશે કે આટલી પ્રોડક્ટ તો આવી જ જાય. હા, યે આવી ગયું. તો મારું પાઉચ રેડી છે ક્યોર સ્કિનનું. તો હું કપડાની પેકિંગ કરી લઉં અને પછી કામ કરી લઉં, પછી રસોઈ બનાવીશ, પછી જમીશ અને પછી આપણે નીકળીશું શોપિંગ કરવા. તો ચલો હું કામ કરીને રસોઈ બનાવીને પછી મળીએ. ચલો ટાટા ગાઈસ. નહીં, ટાટા નહીં, જોડાયા રહેજો ગાઈસ. તો ગાઈસ જમવામાં છે બટાકાનું શાક, રોટલો, પાપડ અને દહીંનું રાયતું છે. તો ચલો બધા જમવા. તો ગાઈસ હું થઈ ગઈ છું રેડી. વાળ મારે બાંધી લેવા પડશે. અને આપણે જઈએ છીએ તમારા ભાઈના ઉત્તરાયણના કપડાં લેવા માટે. તો હું કપડાં લઈ આવું. જમવાનું બનાવવાનું બાકી છે, દાળ ભાત બનાવી દીધા છે, શાક રોટલા બાકી છે, એટલે બધું આવીને કરીશું. હજુ ફટાફટ ટાઈમ છે, તો જઈ અને શોપિંગ કરી આવીએ. અને તમારા ભાઈને આપણે સરપ્રાઈઝ આપવાનું છે, એટલે એ હું બરોડા જઈને આવું પછી એને સરપ્રાઈઝ આપીશ. એટલે અત્યારે હું લઈ આવું, કેમ કે કદાચ મને બરોડાથી આવતા એકાદ દિવસ લેટ થાય, પછી ક્યાં ફટાફટમાં જવાનું આપણે કપડાં લેવા માટે, એટલે અત્યારે લઈ આવીએ. તો ચાલો હવે જઈએ. હું તમને એક ટીપ આપું, તમારે ક્યાંય જવું હોય ને આવીને ફટાફટ જમવાનું બનાવવાનું હોય ને, તો એક ગેસ પર આવી રીતે શાકભાજી બોઇલ કરવા મૂકી દેવાની. એટલે આ બોઇલ થાય છે, હળદર મીઠું નાખીને હું આવીશ એટલે સીધું વઘાર કરી નાખવાનું. લીલું લસણ છે, આ વઘાર કરીશ ને ત્યાં સુધીમાં ખંડાઈ જશે, પછી એ નાખી દેવાનું. તો ચલો આ હતી ટીપ, આપણે નીકળીએ હવે.
છે પણ બ્લોગ ઈ ભલે ને આવતું આ શોર્ટ નહીં પડે ના શોર્ટ નહીં પડે હા તો પછી આ રાખો એક એક આ જોઈ લેજો આવો કલર આપણે ગઈ વખતે લીધો છે આ ગ્રે હારો છે એટલે બ્લેક માં લીધું હતું સેમ જ છે બેગી ના બેગી નહીં હોય એમ અને જો આ પીસ સારું છે એટલે થઈ જાય તો કાઈ સારું છે આ ડિફરન્ટ આખી વસ્તુ હા મને ક્યાં આવે એમ કરીને આ તો આજથી થોડુંક વધારે ફંકી બીજું હોય તો બ્લુ માં ડાર્ક બ્લુ બગી ડાર્ક બ્લુ બતાવો તો લગભગ આવું કે નહીં હોય શોરૂમ ખોલાઈને અંદરથી ગોડાઉન જ છે ડાયરેક્ટ આ શોપ છે શોપ બતાવી દો આ શોપ હે અને અમે ગોડાઉન માંથી લઈ છે શોપમાં ઘી ન ગયું ગોડાઉન છે ને કઢાયું ગોડાઉન માંથી લઈ છે આખું લાઈક્રા ફેબ્રિક માં આવશે ને એટલે મજા આવશે આ સારું છે હમ. આ સ્ટ્રેચેબલ છે નહીં નોન સ્ટ્રેચ આવે બેગી એટલે આ તો 38 હશે ને આવી જશે ને 38 તો એમને આવી જ જશે ને આપડા 36 પહેરતા હતા એટલે બોડી અત્યારે વધ્યું એટલે 38 જ જોશે એમને મને નથી લાગતું આ થાય એટલે પૂછું ખુલતું થશે એમ કહો છો ના ફિટ થશે હમ ટ્રાય કરાવી દેજો નકર પછી પાછું ને ક્યાં તમારે ઘરે ઉપાધી છે ઓકે હાલો કયા કયા ગઈમાં એ કાઢી લ્યો સાઈડમાં હાલો એ આ રાખો હા ઈ તો કોમન ટોન છે લઈ તમે ના આ આ ઈ ને પેલું બ્લેક આ બ્લેક હારું છે બનાવો રેડી આ મસ્ત grey. સજવાઈ થઈ જાય ને તો મને એમ થાય કે લઈ હજી એક લેવાનું હે પૈડા હશે ને તો મેં કીધું પહેરે એમ પણ પૈડા રહેવા નથી દેતા હજી કાંઈ એક- ન હોય તોય પહેરી લઈ આ 5 લીધા પેન્ટ તો જોઈ તો કરીએ ને. જે પ્રમાણે સેટ થાય એ પ્રમાણે સેટ ને ચલો. બધું ઓમ સેટ કરી નાખ્યું તમે લાવો જાંબો જાંબો કરો હાલો તો ચલો હવે જોઈશું ટી શર્ટ્સ ટી-શર્ટ કોલરમાં જોવું છે કે શર્ટ હોય તો શર્ટ બતાવો સારા શર્ટમાં છે ને એમની પાસે આપણે ચેક્સ ને ચેક્સ એકાદ બતાવજો તો ચાલશે પોકેટ એક છે ને આપણે એમને વ્હાઈટમાં ડબલ પોકેટ પહેરાવીએ ટૂંકા થાય છે પેલા શર્ટ બધા હવે ખોલ નાખું ખોલી જ નાખવાનું હોય ને વિવેકભાઈ તમારે પૂછવાનું હોય યાર ઓકે હાલો સમજ્યા સારો છે આમાં બે હમાઈ ગઈ એમાંય ને હાઈટમાંય હાઈટમાં બે અને હમાઈ જો બ્લેક પેન્ટ આરે શર્ટ આપું મસ્તીનો એમને આ નીચેથી આ સ્ક્વેર છે હા તો એવો રાઉન્ડ વાળો નથી એપલ કટ ને એપલ કટ કરતા આ વસ્તુ સારી આ સારો લાગશે? બેગી સાથે આ વસ્તુ વધારે સારી લાગશે ઓકે કરો ચલો આ લઈ બેગી પેન્ટ આપણે 2 થી 3 જોયા છે આમાં એટલે એની સાથે વધારે સૂટ થશે એ વસ્તુ મને કેવો કલર સારો લાગે ખબર હે કયો આવા કલર હોય ને એને બહુ ઉઠાવવા એને ઉઠાવ નથી જોતા મારા ધોવામાં મારા હાથ દુખી જાય છે હો. એક આવો બ્રાઉન જેવા ચેક્સમાં જોઉં ને આવામાં કઈ એવી ચેક્સ પહેરવી છે એવી પહેરવી હોય ને તો જુઓ આ સારી છે આ સારી છે ઓપન કરો અને આ એકવાર એમને ટ્રાય કરાવજો જો લેન્થમાં શોર્ટ થાય ને આવડિયા તો પાછી મોકલાવી દેજો આવો છે ચેક્સ વાળો હે છે આવો જ છે તમારે અહીંથી લીધો હા એક આ આવો રેડ કલરનો ચેક્સ મરૂન જેવો એ બી અહીંથી લીધેલો છે આને એક આ મસ્ત છે પછી એક ડબલ પોકેટ કરાવી હા 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 એ સારી છે મસ્ત છે બ્લુ પર બહુ ફાઇન લાગશે આ સેમ પીસ લિવાઇસમાં ઓપી સેમ લિવાઇસમાં તો હું જ સિલેક્શનમાં સિલેક્શનમાં ઉત્તરાયણનું વેચાઈ ગયું એવું થયું ઘણું ખાલી થઈ ગયું પરમ દિવસે બહુ સારું હતું શનિવારે સ્વેટ ટી શર્ટ જો બાકી એક નંબર છે એની સાઈઝના એ ટી-શર્ટ તો હમણાં તો તમે બધા આવજો અહીંયા શોપિંગ કરવા આપણા ભાઈ જ છે તો એ તમ તારે ડિસ્કાઉન્ટ ને બધું કરાવી દેશે ઓપન તો કરો છે એમની સાઈઝમાં પ્રેમભાઈની સાઈઝમાં જે ટી-શર્ટ હમણાં ઘણા અહીંથી લઈ ગયા છે તમે લેહ લદ્દાખ ગયા હતા ત્યારે આઈને જ પહેર્યા હતા ટી-શર્ટ એ 2-3 તો આપણે ભેગા જ હતા એ બારે ઊભા હતા અને હું શોપિંગ કરતી હતી ના હું નહોતો આવ્યો અંદર હા તું આવ્યા હતા હા છે ટી-શર્ટમાં જોવું છે ટી શર્ટમાં પછી બીજું હું શર્ટમાં નો મેળ પડે તો ટી-શર્ટ એને પહેરાવા હોય ને તો જોઈએ કા પહેરાવી રેડ પહેરાવું છે રેડ પ્લેન રેડ હોય એવું નહીં કંઈક અંદર હશે બીજા કોઈ કલર આ મિક્સ તો રીતનું. ના ના યલો ના ના બીજા તો ટી-શર્ટ રેડ પહેરવું હોય ને એમને આવડું આ પટ્ટાવાળું ઓલું ના ના ઈ રેવા દો ના આવું જ
વ્હાઈટ છે એમને બસ આવડું આ ઠીક ઠીક છે એ કાંઈ એટલું ખાસ નથી લાગતું હા ટી શર્ટ બહુ થઈ ગઈ છે મારે શર્ટ જોઈએ છે સારા એના આવડું આ બ્લેક ના આ બી રહેવા દો હાફ સ્લીવ એને સારા લાગશે શર્ટ જો હાફ સ્લીવ સારા લાગે છે પણ એને નથી ગમતા હું તો એ જ કહું છું હાફ સ્લીવ જ પહેરાય હા એકાદું પહેરાવ્યું હોય તો મસ્ત લાગશે આ વસ્તુ ના પાડે છે પહેરા નથી ને એટલે એને ન ગમે નકર આ વસ્તુ બહુ સારી બુડીમાં ફિટિંગ બીટિંગ જાય ને સારું લાગે પગની કમાણી કપડામાં અમારી YouTube ની કમાણી કપડામાં સમાણે એમ. સાચી વાત છે એમ કે ને એડવર્ટાઈઝ કરી કરીને બહુ પૈસા લઈ લ્યો છો કમાઈ લ્યો છો જો આ કમાઈ આમાં ઉતારી જ લઉં છું કમાઈ રહી 15 આપણે જોડી કપડા જેવી લીધા લઈએ કમાઈ પણ સામે આમ હા 15 જોડી કપડા લીધા હે વાહ ભાઈ વાહ આ બે બહુ ફાઇન છે હાલો એક આ બે તો ફાઇનલ બોલો જય શ્રી રામ જય શ્રી રામ એનો ટેગ એક નીકળી ગયો છે એમાં જ રાખ્યો છે મેં સારું તમારી પાસે જ રાખો તો મારાથી તો આડાવડું જ મુકાઈ જાય કાંઈ વાંધો નહીં જોઈ લેશું ચાલો ને હા. હાલો આ બે આ રાખો આ ચાર હાલો 2 3 એક આ checks રાખો. ટી શર્ટ છે ને બે માંથી કોઈ પણ એક રખાવી દેજો હા આ બે ચેક્સ માંથી બી મને તો ઈ સ્કાય બ્લુ વધારે ગમે છે પણ હવે એને જે ભાવે ને એ કદાચ નો ભાવે ને એને તો આ રાખશે એમ જે રાખેલી એનું નક્કી નહીં બધાય રાખી લે હા ઈ જ તો વારે વારે ચાલો આ પેન્ટમાં આખો હમાઈ જાવ આ સ્લિમ ફિટ છે એ સ્લિમ છે આ રેવા દે તો બધા બેગી જ પહેરાવા બેગી જ પહેરાવે અને બેગી પહેરી લીધા છે ને એટલે હવે સ્લિમ એ એમ કે છે કે મને ફિટ ફિટ લાગે હા, છે કે 100% બેગી જ લઈ આવવાના એ સ્લિમ છે તો થોડું જ સ્લિમ છે ને હા તો એ રાખો ને જોઈ લેજો ને શું છે શું નહીં એમને એ તો ખૂબ બેગી જ છે તો પછી આ ત્રણ જ રાખો પછી આ ત્રણ માંથી કોઈ એકાદું ચેન્જ કરવાનું કહેશે ને તો પછી આ રાખીશું ચેન્જ કરો ચલો આ ત્રણ રાખો Ready. અત્યારે ટેગ નથી કાઢતો ટેગના ફોટા હા. પાડી લઉં છું અને આપી દઉં છું ટેગ વચ્ચે એમને રાખજો કાંઈ પણ ચેન્જીસ તો કરવા આપણી શોપિંગ થઈ ગઈ છે અને તમે પણ અહીંયા શોપિંગ કરવા આપજો ડિસ્કાઉન્ટ કરી દેશે ભાઈ જોરદાર ક્યાંય જોયું જ નહીં હોય તમે એક બે કપડા જોડે 5 ફ્રી એવા ડિસ્કાઉન્ટ કરી દેશે હમણાં તમને બતાવું બિલ બિલ બતાવો હે ડિસ્કાઉન્ટ કરીને બિલ બતાવો તમને. બિલ નો બતાવાય નકર એ લોકો જોવાય નહીં આવે બસ એ ત્રણ જ રાખો અત્યારે તો એવું છે અને કલેક્શન તો તમને દેખાય જ છે બહુ મસ્ત અહીંયા કલેક્શન બતાવો જો સ્વેટ ટી શર્ટ જોવો જોવો ખાલી જો આ મને બહુ ગમ્યું પણ આમાં તમારા ભાઈની સાઈઝ નથી તો આવું બધું યુનિક કલેક્શન છે એડ્રેસ હું મેન્શન કરી દઈશ તો આવજો અને જેકેટ ને એવું છે જો આવું બધું જેકેટ લેવાનું છે ને પેલા આનું તો જોઈ લઈ કેટલું થાય છે એટલી બધી યુટ્યુબ ની કમાણી નથી કે આટલા આવી જાય એવું નથી આ સ્કેનર રહ્યું ને યુટ્યુબ વાળા નાકા નહીં પે કરવાના હે હા તો બરોબર તો તમારા ભાઈને જ નાખવા પડશે લગભગ ઈ પે કરી દે પ્રેમભાઈને ટૂંકમાં સ્કેનર નાખી દઈશ કે પ્રેમભાઈ પે કરી દો હે એનો ફોન આવશે એક કામ કરો ગાડી મૂકતા હોય ને રિક્ષામાં આવી જાવ ગાડી ચાવી દઈ દો ભાઈને હે? તો એવું છે બધું ચાલો શોપિંગ કરીને નીકળીએ જય શ્રી રામ જય શ્રી રામ કરું હું પણ એમનો ફોન કરું ફોન જો આવી ઓફર છે બે સાથે 5 ફ્રી આવી ઓફર છે તો આટલી શોપિંગ અમારી થઈ ગઈ છે ની કોતરી છે એ તમારે કાઢી લેવાની બરાબર હમ આ રીતે ચાલુ થઈ જાય ના, ચાલુ કરવાનું આ ગાજર ને બીટ ને એવું નાખવાનું હા આયા કચરો આવી જાય વેસ્ટ આ બાજુ જમા થઈ જશે ને ના, જ્યુસ આ એથી બાજુ જ્યુસ જમા આવે. થઈ જશે. બરોબર આ રાખવાનો કઈ ગ્લાસ કે કઈ આવે નહીં આને સાથે નથી આવતું આ રીતે start થઈ જાય. ઓકે ચાલો એક આ પેક કરો એક આવું હે અરે આ થઈ ગયા આ ઇલેક્ટ્રિક છે 183 રૂપિયામાં તો ટમેટા ને બધું નાખી દેવાનું અરે પણ હું કસ્ટમર માં હોય તો એક આ. ક્યાંથી ફોન કરું તમે શું લેવા આવ્યા તને શું લઈ છે ચલો હા આવી ગયા છે ચલો ગુડ નાઇટ ઓલી એક ઉપર કરી દે
હલશે ખાલી એક ઉપર ખાલી હલે છે પંખો. ખાલી આવું કેવું પંખો. બસ આટલો બહુ થઈ ગયો છે. અવારમાં છોકરાઓ જુઓ. શું કરું? એવું કરું પાછું? ચાલો. સવાર સવારમાં આવા છોકરા હોય સવાર સવારમાં. હે તારા વાળ તો જો જો હજુ જાયગા જ છે. હાય નેત્રા, હાય ડીંગુ, હાય ડીંગુ.